સીતારામ ડાયરાને અમારા નાની ભાઈઓ છે જેતપુરથી અમે જે છે બારગામ જે અપ ટુ ડેટ કટમાં વ્યવસ્થિત તૈયાર થઈ ગયા છે જે એમની દીકરી બે છે એ ગમે એવી તૈયાર થાય તો એને સારી ન લાગે એના કરતાં નાની બા ચમકતા જોઈએ અને આખા કુટુંબમાં એના જેટલું રૂપાળું કોઈ છે નહીં. અને આ જો આ એની દીકરી જો 19-20 લાખ का फर्क है. તો હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો આજે અમે લોકો જાય છે બહાર અને બધા તૈયાર થઈ ગયા છે. ઓલમોસ્ટ બધા મહેમાન આવી જશે અને 8 વાગ્યાનો ટાઈમ દીધો છે. વાગ્યા છે 7:15. તો જોઈએ આજે આપણે સમયસર નીકળી છીએ કે નહીં. આવશે મજા તો અમારા આ વ્લોગમાં તમે અમારી હારે બન્યા રહેજો. અમારા બે માં કોણ સારું લાગે? સરસ લાગે છે નાનીઓ, પણ એના કરતા મોટીઓ સરસ લાગે છે. યા એસા ही होता है. તો થોડોક શ્યામ લાગે. શ્યામ ને વધારે ભલે આ વ્લોગ ની ચેનલ કાળું તમારો સીન કટ કરી નાખીશ. કટ કરાતો નથી ને મારો. સારા ને સારો કેવો પડે, સરસ ને સરસ કેવું જ પડે. કટ થઈ જાય ને. વાહ, હું તો લાગે ને લે હું આમાં જો હું આ કોને હારો કીધું ઈ તું એક ઉદાહરણ આ બધાએ કોઈ ન કે બધાને ખબર છે. કોમેન્ટ માં કેજો ભાઈ કોણ હારું. તમને ખબર, મને ખબર છે હું છું. મોટિયાનો શર્ટ સરસ છે. તું એકદમ ઘેરો કલર પહેર્યો. બોલો પાડિયો પાડિયો ગળંદિયો થયો. આ ફેશન હે ભાઈ, યુ નોટ અન્ડરસ્ટેન્ડ. વધારે જાડો થઈ ગયો. ઈ તો અમાર કુટુંબમાં રિવાજ છે જાડુ થવાનો. એટલે ધમકી નો આપતો લોક કેન્સલ કરો કરી નાખજો, બાકી ધમકી નહીં આવવાની. કાકારો નો પહેરતો આજથી બંધ થઈ અરે ગયો. બા આયા ઇધર આ એનું નાક આવડું મોટું છે. કાંઈ નથી. તને હું બા કાઈ કે સોહમું લાગે છે? યસ અચ્છે કો અચ્છા બુરે કો બુરા. પણ હું બેસ્ટ છું. આઈ એમ ધ બેસ્ટ. આછે નાઈ છે વરની માં વરના વખાણ કરે લાય હો કરું વાના ને બહુ હારો. થેન્ક યુ આના થારો ને ઓ તમારા બચ્ચા હે જા. એનું નામ નથી પાર્થિવ. એ વ્લોગ વાળા બોલાવે તને બધાય શિયાળો સ્ટાઈલ નો નવાઈ ને એ બાપા. એવું તો એવો એક દિવસ સુઈ ગયો નથી કે નો નાય હોય. પેલા હતો કે નહોતા નાતા સ્કૂલે જતા ત્યારે એવો ત્યારે ક્યારેક રોજ નહીં. બા તમને અહીંયા જેતપુરની યાદ નથી આવતી? યાદ આવે છે પણ શું કરું, એક દિવસ તો કાઢવું જ પડે. આપની યાદ નથી આવતી? હે? એની તો બહુ યાદ આવે. વાહ ભાઈ વાહ. એની યાદ વાહ, વાહ, આવે મેથી તો કોની નહોતા યાદ જાઓ. આવે એના? હા. હે? એની યાદમાં કોની યાદ આવે? વાહ ભાઈ વાહ. એ બાપુ તમે જો આ વ્લોગ જોતા હોય તો બા તમને મિસ કરે છે. યસ ઓફ કોર્સ. બા ઇઝ ઇંગ્લિશ. અચ્છા, બાપુ ઇઝ દેશી. જોરથી બોલો જરા. એક્ચ્યુઅલી મે આઈ જે વેપારી બન્યા હે, બાકી ઉડે તો જા. નો લેંગ્વેજ, ગુડ લેંગ્વેજ યુઝ કરો. જો બાએ મને એવું કીધું કાળો લાગે છે. હું કઈ કાળો હું એટલે બધો મારે જોવું જો હે. હાય ગાઈસ, ચા પીઓ. નાઈ લીધું? ગુડ. નાના પાટેકર એમ નામ રે તો જા જા એ હું કાળો હું કાઈ કાળો નથી. કાળો લાગે સાગો જા. આમ જો આ મોડલ વાયા જેવી લાગે છે. બોલે મે જાની ગાઈસ જો બધા તૈયાર છે. 7 વાગ્યાનો ટાઈમ હતો, 9 વાગી ગયા પણ હજી અમુક બાકી છે. પાણી ભરે જો એ કામ છે. हटिया मैडम को आने दीजिए. कम मैडम कम. ફાઇનલી ગાઈસ અમે નીકળી ગયા છીએ. વાગ્યા છે 9 વાગે હાલતા થઈ ગયા છે. સ્કોર્પિયોમાં મને જો પાછળ બેહાડ્યો આવી રીતે, અને આ મારા મમ્મા ને બધા આગળ બેસી ગયા છે. મારો દર વખતે પાછળ બેહવાનો વારો હોય જ છે, એટલે એમાં કઈ નવીનતા નથી. આ એસી તો કરો યાર, ગરમી હો ગઈ. શામ થઈને જે ઘટો ઘટના
પોસ્ટે ઊભા હી સમોસા ખાઈ હી આ બેન બિલ ચોકાયું છે એ વાત ખોટી મેં તો કહ્યું રસ્તામાં એને હગા ભેગા થયા 20 રૂપિયા લઈ ગયા આવી ગયો કામ અરે હાલે હાલે આવે મારે આવી ગયો સ્માઈલ મોટા ભાભી કેવું લાગ્યું તમને મોરબી વાહ ભાઈ હા હા જમવા છાયે તો ગાઈસ હા મારા મમા છે અને અમે લોકો જો અહીંયા બેઠા છીએ આ હોટલ છે એ હોટલ શું નામ હે સ્પાઈસી હબ મોરબી સખત સનારા પાસે હે બહુ મસ્ત હોટલ છે વ્યૂ બહુ સરસ છે બાળકો માટે પણ સરસ છે અને મોટા લોકો પાસે પણ સરસ એવું છે ઢોસાવાડ બહુ સારી એવી હોટલ છે હા તમે અહીંયા આવો ને તો એકવાર જરૂર આવજો અહીંયા ફ્રી માઇન્ડ થઈ જશો તમે અને આજો ત્યાંનું હા જો હજી પાર્થિવ આમ છે અને અમારી ફેમિલી અહીંયા બેઠી છે બધી અને બીજા બધા વहाँ બેઠા છે આજે કાજલનો જોલ દેવા આવ્યા તો આ બધા અહીંયા હોટલમાં જમવાનું છે તો અમે આ બધા અહીંયા બેઠા છે હાય નાની જેવું બીકણું થવાય નાની બેકણી છે હાલ આવા બેહાડો હાલ લોકો ડાયરો અહીંયા મીટિંગ કરીને બેઠો હોય અહીંયા ફોટોગ્રાફી કરે છે આ બે ફોટો પડાવે આ પગારદાર ફોટોગ્રાફી હા